આજે 16 જાન્યુઆરી બી શેર માર્કેટ માટે સારું જ રહેશે. હવે રિઝલ્ટ ટાઈમ છે એટલે ઓલરેડી હવે સારી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળી રહી છે અને એવામાં આજે તો બધા એશિયન માર્કેટને બધું જ આપણા સપોર્ટમાં છે. શેરની વાત કરીએ તો આજે આઝાદ એન્જિનિયરિંગનો શેર ભાવ વધશે, ગ્રીન ઝોનમાં તો રહેશે જ, કારણ કે એમણે અમેરિકાની કંપની સાથે લોંગ ટર્મ સપ્લાય એગ્રીમેન્ટ કર્યા છે. કોન્ટ્રાક્ટનું જે અત્યારે ફેઝ છે એની જ વેલ્યુ 960 કરોડની આસપાસ છે. બીજું, રેલ વિકાસ નિગમ RVNL આ બી આજે તેજીમાં રહી શકે, કારણ કે ભારત સંચાર નિગમ લિમિટેડ પાસેથી એમને 3622 કરોડનો ઓર્ડર મળ્યો છે. હવે આવી રીતે હજી એક રેલવે કંપની IRFC ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન આ બી ગઈકાલે બી લાઇમલાઇટમાંથી આજે બી રહેશે, કારણ કે તેમણે જે NTPC સાથે 8 BOBR રેક્સ માટે લીઝ એગ્રીમેન્ટ કર્યા છે. હવે એની વેલ્યુ છે 250 કરોડ. અને એટલે આ બધા શેર તો 3 શેર તો છે જ રડારમાં. બીજું છે ને HDFC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, આનું પહેલાં જોજો, કારણ કે કાલે રિઝલ્ટ આવ્યા તો સારા જ આવ્યા, 13% પ્રોફિટ હોય તો, પણ આનું પ્રોફિટ વધે કે ઘટે બધા બ્રોકરેજ હાઉસ છે તે આનો ટાર્ગેટ ભાવ આપતા જ હોય છે. એટલે હોપ છે કે જે સારો એવો જ આપશે અપસાઇડનો, એટલે આ શેરમાં બી મૂવમેન્ટ જોવા મળશે. પછી આવી જ રીતે ટ્રાન્સરેલ લાઇટનિંગ આનું બી શેર ભાવ જોજો, કારણ કે ગઈકાલે પ્રોફિટ આવ્યો એમનો 19% હોય તો પંજાબ એન્ડ સિંધ બેંકનો પ્રોફિટ તો 146% વધી ગયો. એટલે આ બધા બી આજે એટ્રેક્ટિવ જે છે. પણ 2 શેરથી બચીને રહેજો સીએટ, કેમ કે એમનો પ્રોફિટ ઘટી ગયો 46%. અને બીજું ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સોફ્ટવેર, આમનો પ્રોફિટ 27% ઘટી ગયો. આમાં ના કોઈ લોંગ ટર્મ નવી પોઝિશન લેતા ના ઇન્ટ્રાડે કરતા આજે ઘટશે જ આ. હવે આજે બધા બહુ ઇમ્પોર્ટન્ટ કંપનીઓના રિઝલ્ટ બી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, LTI માઇન્ડટ્રી, ઇન્ફોસિસ, એક્સિસ બેંક, આલોક ઇન્ડસ્ટ્રીઝ, હેવલ્સ ઇન્ડિયા, ભણસાલી એન્જિનિયરિંગ પોલિમર્સ, DB કોર્પ, મેટ્રો બ્રાન્ડ્સ, હેડસન એગ્રો પ્રોડક્ટ્સ, શિમારો એન્ટરટેનમેન્ટ, વારે રિન્યુએબલ, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી અને મુદ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ. એટલે આ બધામાં બી આજે શરૂઆતથી મને તો લાગે છે પ્રી માર્કેટથી જ સારું એવું ટ્રેડિંગ વોલ્યુમ બી રહેશે. ગઈકાલે રાતના છે ને વોલ સ્ટ્રીટ માટે ઘણા દિવસ પછી બહુ સારો દિવસ રહ્યો હતો. ત્યાં ડાઉ જોન્સ વધુ 1.65%, S&P 500 ઇન્ડેક્સ વધુ 1.83% અને નાસ્દાક 2.45% વધીને બંધ રહ્યો. યુરોપમાં બી આખું વધેલું. હવે આની પોઝિટિવ અસર આજે એશિયામાં જોવા મળી. એશિયામાં આજે બધા જ પ્લસમાં છે, બધા માર્કેટ ઘણા દિવસ પછી આ જોવા મળ્યું. જાપાન 0.41%, સિંગાપુર 0.79%, હોંગકોંગ 1.49%, તાઇવાન 1.82%, સાઉથ કોરિયા 1.19%, ઇન્ડોનેશિયા 0.72% અને ચીન 0.65%. અત્યારે 8 વાગ્યા સુધી પ્લસમાં છે. અને આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.58% પ્લસમાં ટ્રેડ થઈ રહ્યું છે. એટલે આ બધા સંકેતથી તો એવું જ છે કે સેન્સેક્સ નિફ્ટી આજે પ્લસમાં ખુલશે.